અને જ્યારે જરૂર પડે ને ત્યારે ધોકાવી પડવા પડે ને તો પરસોત્તમ સોલંકી એવું પડે. એમાં તમે કોઈ ચિંતા નહીં કરતા. નમસ્કાર દર્શક મિત્રો, સમાજ માટે ધોકા ઉપાડવા પડે તો ઉપાડીશ, આ નિવેદન કોળી સમાજના દિગ્ગજ નેતા પરસોત્તમ સોલંકી દ્વારા આપવામાં આવ્યું છે. પરસોત્તમ સોલંકીએ તેમનું આ નિવેદન કોડીનાર તાલુકાના વેલણ ગામમાં યોજાયેલા સમૂહ લગ્નમાં આપ્યું છે. સાથે જ તેમણે કહ્યું છે કે તમે કોઈ ચિંતા ના કરતા, આવી જાઓ મારા બંગલે. ગાંધીનગર રહું છું, ઉના રહું છું, તમારે શું છે આવી જાઓ. તમારે અખતરા કરવા હોય તો પરસોત્તમ સોલંકીને યાદ રાખજો. ખોટા ભાષણો કરતા મને નથી આવડતું, રાજકારણ તો બધા કરતા હોય છે. તો આવો સાંભળીએ પરસોત્તમ સોલંકીએ શું કહ્યું છે. એને કોઈ મતલબ નથી અને જ્યારે જરૂર પડે ને ત્યારે ધોકાવી પડવા પડે ને તો પરસોત્તમ સોલંકી એવું પડે. એમાં તમે કોઈ ચિંતા નહીં કરતા. આવી જાઓ મારા બંગલે. ભાવનગર રહું છું, ગાંધીનગર રહું છું, ઉના રહું છું. તમારે શું છે આવો. અને તમારા અખતરા કરવા હોય ને તો પરસોત્તમ સોલંકીને યાદ કરજો. બધા ભાષણો કરતા હોય પણ એ માનું નથી, મને નથી આવડતું. કેમ કે રાજકારણ તો બધા કરતા હોય, રાજકારણ કરે. મારે અહીંયા તમારે ક્યાં મત લેવો આવવાના? મારે હું પણ મારો સમાજ, મારો દુઃખી આત્મા થાય ને તો હું સમાજને જોતો. અને તો બગદાણાની બબાલમાં પીડિત નવનીત બાલદિયાએ થોડાક સમય અગાઉ ભાવનગરના ઉના ખાતે પરસોત્તમ સોલંકીના બંગલે જઈને તેમની મુલાકાત લીધી હતી અને પરસોત્તમ સોલંકીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. બગદાણાની બબાલના કારણે કોળી સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. કોળી સમાજે ઠેર ઠેર આવેદનપત્રો આપ્યા હતા અને માંગણી કરી હતી કે નવનીત બાલદિયાને ન્યાય આપવામાં આવે અને સાથે જ જયરાજ આહિરનું નામ એફઆઈઆરમાં નોંધવામાં આવે. તો હવે આઈપીએસ અધિકારી જયવીર ગઢવીની અધ્યક્ષતાવાળી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે અને પછી તેને મહુવાની કોર્ટમાં રજૂ કરતા હવે કોર્ટે ભાવનગર જેલના હવાલે કરી દીધો છે અને કોર્ટે જયરાજ આહિરના જામીન ફગાવી દીધા હતા. વાત કરીએ કોળી સમાજની, તો કોળી સમાજ આગામી 1 ફેબ્રુઆરીના રોજ ભાવનગરમાં એક વિશાળ મહાસંમેલન કરવા જઈ રહ્યો છે અને જેમાં તે પીડિત નવનીત બાલદિયાનું સન્માન કરશે. કોળી સમાજની માંગણી એવી પણ છે કે ડીવાયએસપી રીમા ઝાલા પાસેથી તેમનો ચાર્જ લઈ લેવામાં આવે, એટલે કે તેમને સસ્પેન્ડ કરવામાં આવે અને સાથે જ બગદાણાના પૂર્વ પીઆઈ ડીવી ડાંગરનું નામ પણ એફઆઈઆરમાં નોંધવામાં આવે. કેમ કે તેમણે જ્યારે નવનીત બાલદિયાએ કહ્યું કે જયરાજ આહિરે આ હિંસા કરાવી છે ત્યારે જયરાજ આહિરનું નામ તેમણે એફઆઈઆરમાં નહોતું ઉમેર્યું. આમ હવે કોળી સમાજ આ માંગણી કરી રહ્યો છે અને સાથે જ તેમના દ્વારા વધુ એક માંગણી બીજી કરવામાં આવી છે કે જયરાજ આહિરને ભારતીય જનતા પાર્ટી તમામ પદેથી હવે તેમને સસ્પેન્ડ કરે. તો હવે જોવાનું એ રહે છે કે બગદાણાની બબાલનો વિવાદ હવે કયો નવો વળાંક લે છે. તો આ બાબતે આપનું શું માનવું છે પરસોત્તમ સોલંકીના નિવેદનને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.